નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ અને યુનિટ 10ની એક્ટિવિટીની ચર્ચા કરી. ત્યારબાદ હવે આપણે જોઈએ આજે વર્બ બિલ્ડિંગ, શબ્દ ભંડોળ પણ કહી શકાય. હવે આજે જે આપણે અલગ અલગ શબ્દોના વિરોધી શબ્દ એટલે કે ઓપોઝિટ વર્બ કઈ રીતે બનાવવા તેની ચર્ચા કરશું. આગળ આપણે વાત કરી હતી કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સમાં અલગ અલગ તમામ વિભાગનો સમાવેશ થાય છે. તેમાં આજે આપણે ઓપોઝિટ વર્બ છે ને તેની ચર્ચા કરશું. સાથે સાથે શબ્દો ઉપરથી નાઉન એટલે કે નામ કઈ રીતે બનાય એના પણ થોડા ઘણા નિયમો છે તેની ચર્ચા કરશું. અને આજે જે આપણે આપીએ છીએ આ ચલાવીએ છીએ એ બધું તમારે ગ્રામરની બુકમાં એકવાર વ્યવસ્થિત લખવાનું રહેશે. ચલો, સૌથી પહેલું છે કે નીચેના પ્રત્યયો છે એ ઓપોઝિટ બનાવવા માટે વપરાય છે. ઘણી બધી આમાં આપણે આગળ ચર્ચા કરી ગયા છે. જેમ કે બરાબર વચ્ચે પેલું ડીઆઈએસ ડીસ છે, તો એવા ઘણા બધા શબ્દો આપણે જોયા છે. જેમ કે અપિયર એટલે દેખાવું, તો એનું થાય છે ડિસઅપિયર. એવી રીતે અહીંયા ડીસવાળો વિભાગ તમે જોઈ શકો છો. એગ્રી તો ડિસએગ્રી, એગ્રી એટલે સહમત થવું અને ડિસએગ્રી એટલે અસહમત. એવી રીતે ઓબે પાલન કરવું તો ડિસઓબે, અપિયર ડિસઅપિયર, કન્ટિન્યુ એટલે શરૂ રાખવું તો ડિસકન્ટિન્યુ, પ્લીઝ એટલે ખુશ થવું તો ડિસપ્લીઝ એટલે નાખુશ થવું, લાઇક ડિસલાઇક, ઓનેસ્ટ ડિસઓનેસ્ટ, સેટિસ્ફાય એટલે સંતોષ થવો તેનું થાય ડિસસેટિસ્ફાય અસંતોષ થવો. એટલે આ લગભગ ડીઆઈએસ ડીસવાળા પ્રત્યેની આપણે ચર્ચા આગળ કરેલી અને લખવા પણ આપેલા. ત્યારબાદ ઉપર એની ઉપર જો એક્ઝેક્ટ NON નોન, એમાં પણ આપણે ચર્ચા કરી છે. વાયોલેન્સ એટલે હિંસા, તો એનું શું થશે નોન વાયોલેન્સ અહિંસા. સેન્સ સારી રીતભાત તો નોન સેન્સ, આ શબ્દ જાણો છો તમે બધા. કોઓપરેશન સહકાર તો નોન કોઓપરેશન અસહકાર. મુસ્લિમ તો નોન મુસ્લિમ. એવી રીતે વેજીટેરિયન એટલે શાકાહારી તો નોન વેજીટેરિયન, ટૂંકું રૂપ એનું નોન વેજ છે. એટલે આવી રીતે NON નોન લગાડવાથી પણ શબ્દ છે એ વિરોધાભાસમાં રૂપાંતર થાય છે. ત્યારબાદ સૌથી પહેલો છે UN અન, તો વોન્ટેડ તો અનવોન્ટેડ. એવી રીતે અહીંયા છે ડુ એટલે કાર્ય કરવું તો અનડુ એટલે રદ કરવું. હેપી તો અનહેપી, વાઇઝ ડાહ્યું તો અનવાઇઝ, ટ્રુ તો અનટ્રુ, એનું તમે ફોલ્સ પણ લખી શકો. ટાઈ બાંધવું તો અનટાઈ છૂટું કરવું. સક્સેસફુલ અનસક્સેસફુલ, અબેલ એટલે સક્ષમ તો અનેબલ. સર્ટેન અનસર્ટેન, લકી ભાગ્યશાળી તો અનલકી, કાઇન્ડ અનકાઇન્ડ, જસ્ટ અનજસ્ટ. ચાલો, તો આ ત્રણ પ્રત્યય થયા UN નોન અને ડીસ. હવે એવી રીતે તમને ખ્યાલ છે કે મોટે ભાગે FUL હોય ફૂલ, તો એની જગ્યાએ LESS લગાવું. જેમ કે હેલ્પફુલ એટલે મદદગાર મદદરૂપ થાય તેવું તો હેલ્પલેસ નિસહાય. કેરફુલ તો એનું થશે કેરલેસ. સેન્સ તો સેન્સલેસ, આગળ આપણે ચર્ચા કરી નોન સેન્સ પણ બની શકે છે. સેલ્ફ સ્વાર્થી, સેલ્ફિશ પણ બની શકે. એનું મૂળ શબ્દ સેલ્ફ તો સેલ્ફિશ, તો એનું વિરોધી થશે સેલ્ફલેસ. ફિયરફુલ એટલે ભય લાગે તેવું તો ફિયરલેસ. થેન્કફુલ તો થેન્કલેસ. યુઝફુલ ઉપયોગી તો એનું થાય યુઝલેસ બિનઉપયોગી. ચલો, તો આ પ્રત્યય તો LESS. ત્યારબાદ MIS મિસ, તો ફોર્ચ્યુનેટ મિસફોર્ચ્યુનેટ. ફોર્ચ્યુનેટ એટલે સદભાગ્ય સદભાગ્યશાળી તો મિસફોર્ચ્યુનેટ. ડીડ મિસડીડ, ગાઈડ મિસગાઈડ, યુઝ ઉપયોગ કરો તો મિસયુઝ, અન્ડરસ્ટેન્ડ તો મિસઅન્ડરસ્ટેન્ડ, લીડ મિસલીડ, લીડ એટલે નેતાગીરી કરવી સારા માર્ગે દોરવું તેનું થાય મિસલીડ ગેરમાર્ગે દોર્યું. એવી રીતે બિહેવ વર્તન કરવું તો એનું થશે મિસબિહેવ. ત્યારબાદ આગળ IN તો કરેક્ટ એટલે સાચું તો ઇનકરેક્ટ. ફોલ્સ પણ લખી શકો. જસ્ટિસ એટલે ન્યાય ન્યાયી તો ઇનજસ્ટિસ. એબિલિટી ક્ષમતા તો ઇનેબિલિટી. ડિપેન્ડન્ટ એટલે ની ઉપર આધારિત હોય તેવું ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર. ફોર્મલ ઇનફોર્મલ.
એક્ટિવ એટલે ચપળ ચાલાક, ઇનએક્ટિવ અથવા પેસિવ બે ચાલે, પછી કમ્પ્લેટ તો ઇનકમ્પ્લેટ. ચલો તો આ 6 અલગ અલગ પ્રત્યય થયા: ઓન, નોન, લેસ, મિસ, ડીસ અને ઇન. ચલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ મોરલ. તો હવે આ બધામાં પ્રત્યય લાગશે ઇમ. મોરલ એટલે સૈદ્ધાંતિક તો ઇમોરલ. પેશન્ટ તો ધૈર્યવાન તો ઇમ્પેશન્ટ અધીરું. એવી રીતે પોલાઇટ ઇમ્પોલાઇટ. પ્યોર શુદ્ધ તો ઇમ્પ્યોર. પોસિબલ તો ઇમ્પોસિબલ. પરફેક્ટ તો ઇમ્પરફેક્ટ. પ્રોપર તો ઇમ્પ્રોપર. એટલે આઈ એમ ઇમ પ્રત્યય લાગે, પ્રત્યય લગાવવાથી બનતા વિરોધી. આઈ એલ તો લક ભાગ્યશાળી તો ઇલક. લીગલ કાયદાકીય તો ઇલીગલ. લેજિબલ સુવાચ્ય યોગ્ય તો ઇલેજિબલ. લિટરેટ એટલે વાંચી શકે તેવું અથવા તો સાક્ષર તો ઇલ્ટિરેટ નિરક્ષર. એટલે આઈ એલ ઇલ પ્રત્યય લાગે. હવે આઈ આર પ્રત્યય લગાડવાથી રેગ્યુલર તો નિયમિત તો એનું થશે ઇરેગ્યુલર અનિયમિત. રિસ્પોન્સિબલ જવાબદાર તો ઇરિસ્પોન્સિબલ. રિલેવન્ટ તો એનું થશે ઇરિલેવન્ટ. રિલિજિયસ ધાર્મિક તો એનું ઇરિલિજિયસ. એટલે આ બધા અલગ અલગ પ્રત્યય લગાવવાથી બનતા વિરોધી શબ્દ. તમારે પણ પ્રયત્ન કરવાના છે આ બધા પ્રત્યય લગાવવાથી આવા થોડાક અલગ શબ્દો મળે તેનું લિસ્ટ બનાવવાનું છે. હવે નીચે કેટલાક આપણને આપેલા છે ઇરેગ્યુલર એટલે કે અનિયમિત. હમણાં જ આપણે જોયું નિયમિત છે તો એનું શું થશે અનિયમિત. રેગ્યુલરનું ઇરેગ્યુલર. ઉપર જે ચર્ચા કરી છે બધા ચોક્કસ આ બધા પ્રત્યય લગાવવાથી તો આ અમુકની જગ્યાએ જેમ કે અહીંયા એફયુએલની જગ્યાએ એલઈએસ લગાડવાથી બનતા વિરોધી શબ્દ છે. હવે આ અનિયમિત છે. હાઈ તો લો. ઇઝી તો ડિફિકલ્ટ. એવર ક્યારે તો એનું થશે નેવર ક્યારે નહીં. ગેસ્ટ મહેમાન તો હોસ્ટ. મોડર્ન આધુનિક તો એન્શિયન્ટ એટલે પ્રાચીન. આ શબ્દ યાદ રાખજો એન્શિયન્ટ એટલે પ્રાચીન. તે નેરો સાંકડું તો એનું થાય વાઇડ પહોળું વિશાળ. સુપિરિયર ચડતી કક્ષાનું. ઉચ્ચતમ કક્ષાનું તો એનું થાય ઇન્ફેરિયર. મેજર મુખ્ય તેનું માઇનર. ફેટ થીન ફૂલ ભરેલું તો એમ્ટી. એક્સપોર્ટ એટલે નિકાસ કરવી તેનું થાય ઇમ્પોર્ટ આયાત કરવી. અને ઇમ્પોર્ટેડ એટલે આયાત કરેલું યાદ રાખજો. આ વર્બ કહેવાય ઇમ્પોર્ટ. વી ઇમ્પોર્ટ મેની થિંગ્સ ફ્રોમ અધર કન્ટ્રી. આપણે બીજા દેશમાંથી ઘણી બધી વસ્તુઓની આયાત કરીએ છીએ તો કરતા પછી તરત આવે એને વર્બ કહેવાય ક્રિયાપદ. અને હી હેઝ એન ઇમ્પોર્ટેડ વોચ. તેની પાસે આયાત કરેલી ઘડિયાળ છે તો ઇમ્પોર્ટેડ આવશે યાદ રાખજો. વિક્ટરી એટલે વિજય તો એનું ડિફેટ હરાવવું. ત્યારબાદ બ્રોડ પહોળું. નેરો સાંકડું. પ્રાઉડ ગર્વ અભિમાની તો એનું હંબલ નમ્ર. ઇન્ડોર એટલે ઘરની અંદર રમાતી રમતો અને આઉટડોર એટલે બહાર. અપ ઉપર ડાઉન નીચે. હવે આ જે આપણે ઓપોઝિટ આપીએ એના સિવાયના પણ આપણે ઓપોઝિટ મોકલીએ છીએ એ બધા પણ તમારે જ્યારે સમય હોય ત્યારે વ્યવસ્થિત બુકમાં લખી અને તૈયાર કરવા. ચાલો હવે આપણે એના પછી બીજો એક વિભાગ જોઈશું કે નાઉન એટલે કે નામ કઈ રીતે બનાવાય તેની ચર્ચા કરીએ. ચલો હવે છે મેકર્સ ઓફ નાઉન. નાઉન એટલે કે નામ. વર્ષ દરમિયાન આપણે હરેક યુનિટમાં ઘણી બધી અલગ અલગ ચર્ચા કરી લીધી છે. એમાં છેલ્લે એક તમે જોઈ શકો આ બાજુ TION પ્રત્યય લગાવેલો છે અને આના તો ઘણા બધા નાઉન આપણે લખેલા જેમ કે એક્ઝામિન એટલે તપાસવું પરીક્ષા લેવી કસોટી કરવી તો એનું થશે એક્ઝામિનેશન. એવી રીતે એડમાયર પ્રશંસા કરવી તો એડમિરેશન. પ્રિપેર તૈયારી કરવી પ્રિપરેશન એટલે તૈયારી. રિપીટ પુનરાવર્તન કરવું રિપીટેશન એટલે વારંવાર બોલવું તે પુનરાવર્તન કરાવવું તે. ઓપોઝ વિરોધ કરવો તો ઓપોઝિશન વિરોધી સામેવાળું પક્ષનું અથવા પાર્ટીનું.
આના બીજા પણ હજી શબ્દોનો આપણે અભ્યાસ કરશું. હવે એની ઉપર શબ્દ છે તમે જોઈ શકો MENT મેન્ટ, તો એના પણ આપણે ચર્ચા કરી ગયા છીએ આગળ. જેમ કે એગ્રી તો સહમત થવું, એગ્રીમેન્ટ એટલે સહમતનામું અથવા તો સહમત થાય તેવો પત્ર કે એવી કોઈ બાબત. આર્ગ્યુ એટલે દલીલ કરવી, એ વર્બ થાય, કરતા પછી તરત હોય તો. અને આર્ગ્યુમેન્ટ એટલે દલીલ. અમેઝ તો અમેઝમેન્ટ, એરેન્જમેન્ટ. અનાઉન્સ એટલે જાહેર કરવું અને અનાઉન્સમેન્ટ એટલે જાહેરાત. The principal will announce the date of the vacation tomorrow. કે પ્રિન્સિપાલ આવતીકાલે જે વેકેશન છે એની તારીખ જાહેર કરશે, તો અહીંયા વર્બ થાય, બરાબર. અને there is no ખાલી જગ્યા of vacation તો અનાઉન્સમેન્ટ. અને ટૂંકમાં આગળ પણ આપણે ચર્ચા કરી હતી કે ત્રીજા સ્થાને હોય ત્યારે તમારે આ નાઉન મૂકવાનું રહેશે. એવી જ રીતે અમ્યુઝ તો અમ્યુઝમેન્ટ, એન્જોયમેન્ટ, ડેવલપમેન્ટ, જજમેન્ટ, મૂવમેન્ટ, ટ્રીટમેન્ટ. ટ્રીટ એટલે સારવાર કરવી અને ટ્રીટમેન્ટ એટલે સારવાર. ચલો હવે પહેલું આપેલું છે અલ્પ પ્રત્યે લાગે. જેમ કે રિમૂવ એટલે દૂર કરવું, અને રિમૂવલ એટલે દૂર કરવાની જે ક્રિયા છે એને શું કહેવાય? રિમૂવલ. ટ્રાય પ્રયત્ન કરવો તેનું થશે ટ્રાયલ. ટ્રાય એટલે કસોટી કરવી, પ્રયત્ન કરવો તો ટ્રાયલ એટલે કસોટી. અરાઇવ એટલે આવી પહોંચવું, અને અરાઇવ કોઈ પણ વ્યક્તિ કોઈ સ્ટેશન ઉપર, બસ સ્ટેશન ઉપર, રેલવે સ્ટેશન ઉપર અથવા તો એરપોર્ટ ઉપર આવી જાય તો એનો અરાઇવલનો સમય કહેવાય. તે રિફ્યુઝ ના પાડવી તો રિફ્યુઝલ એટલે ના પાડવાની ક્રિયા. રિન્યુ એટલે કોઈ પણ બાબત ફરીથી કરાર કરવો તો એનું થાય રિન્યુઅલ. એવી રીતે DOM તો ફ્રી, મુક્ત. ફ્રીડમ એટલે આઝાદી, મુક્તિ. વાઇઝ, ડાહ્યુબ એમ કીધું હોય વાઇઝ મેન, બરાબર, તો એ વાઇઝ આવશે. પણ વિઝડમ એટલે ડાપણ. એવી રીતે કિંગ એટલે રાજા તો કિંગડમ એટલે રાજ્ય. તેવી રીતે હુડ લાગે. જેમ કે ચાઇલ્ડ તો ચાઇલ્ડહુડ, બોયહુડ, વુમન એટલે સ્ત્રી, અને વુમનહુડ એટલે સ્ત્રી તત્વ. એવી જ રીતે ચાઇલ્ડ એટલે બાળક તો ચાઇલ્ડહુડ એટલે બાળપણ. ફોલ્સ એટલે ખોટું તો ફોલ્સહુડ. ખોટાપણું એવો અર્થ થતો હોય તો તમે ફોલ્સહુડ લખી શકો. ચલો એના પછી NESS લાગે. બોલ્ડ એટલે નિર્ભય, અને બોલ્ડનેસ એટલે નિર્ભયતા. હી ઇઝ અ વેરી ખાલી જગ્યા મેન તો બોલ્ડ, તે ખૂબ જ નિર્ભય માણસ છે, બરાબર. એવી રીતે હી ઇઝ અ વેરી ખાલી જગ્યા બોય તો ક્લેવર. ગ્રેટ એટલે મહાન. પણ એમ કીધું હોય કે હી ઇઝ નોન ફોર હિઝ ખાલી જગ્યા તો બોલ્ડનેસ, તે પોતાની નિર્ભયતા માટે જાણીતો છે, અને બોલ્ડનેસ એટલે નિર્ભયતા. એ રીતે ક્લેવર એટલે ચતુર તો ક્લેવરનેસ એટલે ચતુરાઈ. ગ્રેટ, ગાંધીજી વોઝ અ ખાલી જગ્યા મેન તો ગ્રેટ, મહાન. ગ્રેટનેસ એટલે મહાનતા. એ રીતે જેન્ટલ, નમ્ર તો જેન્ટલનેસ, નમ્રતા. ગુડ એટલે સારું, ગુડનેસ એટલે સારી બાબત. ઇલ, બીમાર. રુશિલ ઇઝ ખાલી જગ્યા તો ઇલ, અને ઇલનેસ એટલે બીમારી. એ રીતે આઇડલ, આળસુ તો આઇડલનેસ. કાઇન્ડ, કાઇન્ડનેસ. પોલાઇટ, નમ્ર તો પોલાઇટનેસ. રીચ, ધનવાન, ધનિક માણસ. રિચનેસ એટલે ધનિકતા, વૈભવ. વીક, નબળાઈ. વીકનેસ એટલે એની નબળાઈ. વીક એટલે નબળો વ્યક્તિ. ટૂંકમાં બધા શબ્દો મેં તમને કીધા તેમ કોઈ પણ વ્યક્તિની એ રીતની બાબત હોય કે હી ઇઝ અ ખાલી જગ્યા મેન તો વીક મેન, અથવા સી ઇઝ વેરી ખાલી જગ્યા તો વીક, તે નબળી છે. અને વીકનેસ આ તેની નબળાઈ છે એવો અર્થ થતો હોય તો વીકનેસ લખવું. હેપી તો એનું હેપીનેસ. ચલો ત્યારબાદ આવશે SHIP શીપ. ફ્રેન્ડ એટલે મિત્ર, ફ્રેન્ડશીપ એટલે મિત્રતા. કિંગ રાજા તો કિંગશીપ એટલે રાજત્વ. હાર્ડ મુશ્કેલ, હાર્ડશીપ એટલે મુશ્કેલી. સ્ટુડન્ટ, સ્ટુડન્ટશીપ. સ્પોર્ટમેન હોય તો સ્પોર્ટમેનશીપ હોય. લીડર એટલે નેતા, અને લીડરશીપ એટલે નેતાગીરી. તેવી જ રીતે તમે જોઈ શકો TY અથવા ITY લગાવીને પણ નાઉન બનાવી શકાય. સેફ એટલે સલામત, સેફટી એટલે સલામતી. શ્યોર એટલે ચોક્કસ, શ્યોરિટી એટલે ચોક્કસતા. રિયલ એટલે સાચું, વાસ્તવિક.
તો રિયાલિટી એટલે વાસ્તવિકતા, અબેલ ક્ષમતા, એબિલિટી એટલે વ્યક્તિની ક્ષમતા, અબેલ એટલે સક્ષમ હોવું, પ્યોર ચોખ્ખું તો પ્યુરિટી. તેવી જ રીતે આઈએનજી ઇંગ લગાડવાથી ટ્રેન એટલે તાલીમ આપવી, ટ્રેનિંગ એટલે તાલીમ, લર્ન શીખવું, લર્નિંગ અભ્યાસ કરવાની કળા, બ્લેઝ આશીર્વાદ આપવું, બ્લેઝિંગ, બિલ્ડ એટલે બાંધવું તો બિલ્ડિંગ, વોર્ન ચેતવણી આપી તો વોર્નિંગ નામ તરીકે થાય. હવે કહેવાનો મતલબ કે જો થોડોક વિભાગ તમને બોરિંગ લાગતો હશે બરાબર, પણ શબ્દો તમે થોડાક શીખી જશો ને એટલે બહુ વાંધો નહીં આવે. અને ક્યાં ઉપયોગ થાય તો એમ કહી શકાય કે આ વર્ડ ફોર્મેશનનો બધી જ જગ્યાએ ઉપયોગ થાય. તમારે નિબંધ બનાવવો હોય, રિપોર્ટ બનાવવામાં હોય કે આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન લખતા હોય, અને સૌથી વધારે તો આપણે વાત કરી તેમ કરેક્ટ ધ અંડરલાઇન્સ પાર્ટમાં તો આનો ઉપયોગ થાય જ છે બરાબર. અને બને એટલી વધારે મહેનત કરજો કે આ શબ્દો છે એ બધા બરાબર આવડી જાય. ચાલો હવે બીજા થોડા ઘણા શબ્દો જોઈએ. ચલો હવે એમાં જ આગળ રહી ગયેલા હતા એ શબ્દો જોઈ લઈએ. એક તો TIN વાળા ઇન્ફોર્મ તો ઇન્ફોર્મેશન માહિતી આપી, આ બધા શબ્દો તમે જાણો જ છો. ઇન્વાઇટ કોઈને આમંત્રણ આપવાની વાત હોય તો આપણે ઇન્વાઇટ કહી શકાય બરાબર, કરતા પછી તરત આવે. અને ઇન્વિટેશન એટલે આમંત્રણ. એવી રીતે આઈએનજી વાળામાં મીન અર્થો તો મિનિંગ એટલે અર્થ. તેવી જ રીતે અન્ડરસ્ટેન્ડ સમજવું તો અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ. ત્યારબાદ નોબલ નોબિલિટી ઉમદાપણું, પોસિબલ શક્ય હોવું પોસિબિલિટી શક્યતા, સ્ટુપિડ એટલે મૂર્ખ સ્ટુપિડિટી એટલે મૂર્ખતા. ચલો હવે વચ્ચે તમે જુઓ ત્યારબાદ આવશે ANC અથવા ENC લાગે. જેમ કે તમે જુઓ પેશન્ટ ધીર્ય, કોઈ વ્યક્તિ ધૈર્યતા રાખતો હોય, ધીરજ રાખતો હોય તેને પેશન્ટ કહેવાય, પણ એનું પેશન્સ. ડિસ્ટન્ટ દૂર તો ડિસ્ટન્સ, ઇગ્નોર તો ઇગ્નોરન્સ, પ્રેઝન્ટ પ્રેઝન્સ, ઓબિડિયન્ટ આજ્ઞાકીત હોવું ઓબિડિયન્સ, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું અને ઇમ્પોર્ટન્સ એટલે મહત્વ, સાયલેન્ટ એટલે શાંત, સાયલેન્સ એટલે શાંતિ, એબસન્ટ ગેરહાજર એટલે હાજર તો એબસન્સ હાજરી, ડિફરન્ટ એટલે તફાવત, આગળ આપણે આની ચર્ચા કરી ગયા છે. ડિફરન્સ ડિફરન્ટ એટલે જુદું જુદું હોવું, ડિફરન્ટ કલર ડિફરન્ટ થિંગ્સ, અને ડિફરન્સ એટલે તફાવત. એવી જ રીતે કરેક્ટ તો કરેક્શન, કલેક્ટ એકઠું કરવું તો કલેક્શન એનો સંગ્રહ, ઇલેક્ટ ચૂંટવું તો ઇલેક્શન, સિલેક્ટ પસંદ કરવું તો સિલેક્શન, પ્રોટેક્ટ આની પણ આપણે ચર્ચા કરી ગયા છે, આ શબ્દ આવી ગયો છે. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, પ્રોટેક્શન એટલે રક્ષણ, અને હજી એનું એક્ઝેક્ટિવ આવશે વિશેષણ, પ્રોટેક્ટિવ રક્ષણ કરી શકાય તેવું. એવી રીતે સજેસ્ટ તો સજેશન, કોઓપરેટ કોઓપરેશન, ડિસ્કસ ડિસ્કશન. હવે AGE લાગે શોર્ટ તો એનું શોર્ટેજ તંગી, વેસ્ટ એટલે નકામું તો વેસ્ટેજ બગાડ, બ્રેક તોડવું તો બ્રેકેજ એટલે ભંગાણ, બોન્ડ બંધન તો બોન્ડેજ, કવર તો એનું કવરેજ. ચલો હવે અહીંયા પણ કેટલાક આગળ આપણે વાત કરી હતી જેમ રેગ્યુલર છે તો ઇરેગ્યુલર, તો કેટલાક ઇરેગ્યુલર નાઉન છે યાદ રાખજો. નો એટલે જાણવું તો એનું થશે નોલેજ જ્ઞાન, ફરીથી નોનું શું થશે નોલેજ. એન્સિયસ એટલે ચિંતાતુર તો એન્ઝાયટી એટલે ચિંતા, ફરીથી એન્સિયસ એટલે ચિંતાતુર અને એન્ઝાયટી એટલે ચિંતા. ડીપ તો એનું થશે ડેપ્થ ઊંડું ઊંડાણ, હાઈ હાઇટ જસ્ટ જસ્ટિસ, સ્ટ્રોંગ એટલે શક્તિશાળી સ્ટ્રેન્થ એટલે શક્તિ, આની આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. યંગ એટલે યુવાન, યુવાન માણસ તો યંગ મેન, અને યુથ એટલે યુવાન યુવાની. ડાય તો ડેટ, મેરી લગ્ન કરવા, અને મેરેજ તો મેરેજ તો લગ્ન. સિંગ ગીત ગાવું, સોંગ તો ગીત. સ્પીક બોલવું, વર્બ છે બરાબર, સ્પીચ તો એનું વક્તવ્ય. LIV લીવ એટલે રહેવું તો લાઈફ એટલે જીવન. એવી જ રીતે LOS લોઝ એટલે ખોટ કરવી, અને LOSS લોઝ એટલે ખોટ. પ્રૂવ સાબિત કરવું તો પ્રૂફ એટલે સાબિતીના કાગળ અથવા વસ્તુ. ચૂઝ ચોઇસ, DO ડુ કાર્ય કરવું,
અને ડીડ એટલે કાર્ય, ગીવ એટલે કોઈને આપવું તો ગિફ્ટ એટલે ભેટ. તેવી જ રીતે પુઅર એટલે ગરીબ વ્યક્તિ હોય તો પુઅર વપરાય અને પોવર્ટી એટલે ગરીબાઈ. TELL ટેલ કહેવું તો એનું થાય TALE ટેલ. TALE ટેલ એટલે વાર્તા, યાદ રાખજો. એવી જ રીતે SELL સેલ વેચવું તો એનું થાય SALE સેલ એટલે વેચાણ. ફેલ નિષ્ફળ જવું તો ફેલિયર નિષ્ફળતા. પ્લીઝ તો એનું પ્લેઝર. ડિસાઇડ નિર્ણય લેવો, ડિસિઝન નિર્ણય. બિલીવ માનવું, બિલીફ માન્યતા. થિંક વિચારવું તો થોટ વિચાર. ફરીથી થિંક એટલે વિચારવું વર્બ છે અને થોટ એટલે વિચાર. લાફ હસવું તો એનું લાફ્ટર હાસ્ય. સક્સીડ સફળ થવું, સક્સેસ એટલે સફળતા. ટૂંકમાં જો ફેલ હોય ને ફેલ તો એનું થશે સક્સીડ એટલે વર્બ કરતા પછી તરત હોય તો સક્સીડ. હી વિલ સક્સીડ ઇન ધીસ પ્રોજેક્ટ, તે આ પ્રોજેક્ટમાં કદાચ સફળ થશે. અને હી શ્યોરિટી ઓફ હિઝ ખાલી જગ્યા તો સક્સેસ, તેને પોતાની સફળતા માટે. સક્સેસ એટલે સફળતા. એ રીતે ફેલિયર હોય ને તો એનું વિરોધી થશે સક્સેસ, યાદ રાખજો. પ્રેક્ટિસ એસી પ્રેક્ટિસ હોય તો છેલ્લે SE લગેલું હોય તો મહાવરો કરવો અને CE હોય તો નાઉન આવશે, યાદ રાખજો. પ્રેક્ટિસ મહાવરો. એવી રીતે એડવાઇસ SE એડવાઇસ હોય તો વર્બ થાય. એડવાઇસ સલાહ આપવી અને સલાહ ફક્ત સલાહ એવું હોય તો CE. ચાલો તો હવે જેટલા પણ આપણે અહીંયા ઓપોઝિટ વર્બ અને નાઉન આપીએ છીએ એ વ્યવસ્થિતપણે તૈયાર કરી નાખજો. શક્ય હોય તો એક દિવસમાં બધાય ન થાય પણ બને ત્યારે તમે આ બધા શબ્દો વાંચતા રહેજો, કારણ કે કોઈને કોઈ જગ્યાએ એનો ઉપયોગ થતો રહેશે. ફક્ત ધોરણ 10માં જ નહીં, આગળ પણ આપણે વાત કરીએ 11-12 ધોરણમાં કે કોલેજમાં પણ તમે સાહિત્યિક વિષય કોઈ પણ હોય ત્યારે આ બધા શબ્દોનો ઘણો બધો ઉપયોગ થતો હોય છે. ચાલો તો આ બધી વસ્તુ એક વાર ગ્રામરની બુકમાં લખી લેવી અને તૈયાર કરવી. અસ્તુ.